હું શિવરાજમાં ભાઈ ગયો તો હમણાં, એને એક કલાકાર ગાવા બેઠો ભાઈ, 15 ભજન ગાયા, કોઈ વાત ઊભો જ ન થાય. અને 15 ભજન ગાઈને છેલ્લે પાછો બંધ કરીને એમ કહે છે કે હું છેલ્લું એક ભજન ગઈશ કે રૂખડ બાવા. મેં તો હવે ઉખડ બાવા કીધું. બાપુ પગે લાગી બાપા, ઇન્દ્રભારતી બાપુ, મહેન્દ્રગીરી બધા હતા. એવી સાચી વાત છે બાપા. એક દાડા એ તો ભજન ને પછી એટલે તો ભજનમાંથી. એટલે આવા અનુભવો અમને થતા હોય છે. મેં હમણાં એક મકાન લીધું છે વીરુભાઈ, વાણિયાનું મકાન બાપુ લીધું મેં. વાણિયાનું મકાન છે. એમાં એને મને કીધું કે ઉભા અમારે મકાનમાંથી કઈ લઈ જવાનું નથી. 4 ટીવી છે, 4 ફ્રીજ છે, 4 ગીઝર છે, ગાડી છે, બાઇક છે, સાયકલ છે, શેટી છે, ગાલા છે, ગોદડા છે, વાસણ કપડામાંથી કઈ નથી લઈ જવાનું, ખાલી 2 ગ્લાસ અમે લઈ જઈશું. કીધું કેમ? કે મારા ભાણિયાને આ ગ્લાસ બહુ ગમે છે. ધન છે વાણિયા તમારા જનેતાને, કા તમે ખાલી અહીંથી 2 ગ્લાસ જ લઈ જાવ છો, અમે હોય તો ખાલી 2 ગ્લાસ મૂકીને જાત, બાકી બધું લઈ જાત. કેટલો બધો ફરક આવે છે, માસમાં ફેર આવે છે. હા, દુઃખની વાત પણ કરવી પડશે, કરવી પડશે. હું આવી દુઃખની વાત લઈને નીકળ્યો જીવનમાં. આ દુનિયા એકબીજાની ઈર્ષા બહુ કરે છે, કોકનું સારું જોઈને હકતી. એક ગામમાં વાવાઝોડું આવ્યું ને મકાન બધાના પડી ગયા, એટલે આખું ગામ બાપુ પાસે ગયું, ગામ ધણિયા પાસે કે બાપુ અમારા બધાના મકાન પડી ગયા. એટલે બાપુએ આશ્વાસન આપ્યું કે બાપા બધું સારું થઈ જાય છે. પણ કે બાપુ રમેશનું મકાન ન પડ્યું, કે બાપા એનું પડી જાય છે. કે તમારે તકલીફ છે ને રમેશજી, આ દુનિયાની એના પર કોકનું ઊભો છે ને તકલીફ છે, એના પડી જાય તકલીફ નથી. આવી છે કટકડાયું દાંત ખબર છે, પિયુષ છે શું નહીં. આના પહેલા મેં બૂટનો ધંધો કર્યો હતો. બૂટની એક દુકાન કરેલી અમે હળવદમાં, અને 10 લાખના બૂટ લાવેલા, અમારે 20 લાખ કરવાના હતા. પણ સાહેબ એડિદાસના ચપ્પલ લાવેલા અમે, એડિદાસ ને મારે સાહેબ, અમે 100 રૂપિયામાં વેચવા માંડ્યા, અને ગ્રાહકી એવી જામી ને 120 રૂપિયા. પણ માણા માય નહીં. પછી મેં ફોન કર્યો, ભાઈ એડિદાસના ચંપલ મોકલાવો. ભરત મહારાજ ફોન કર્યો કે અહીંયા ગ્રાહકી બહુ છે, કે શું ભાવે વેચો છો? કે 120 રૂપિયા. એલા બાપા 480 ને વેચવાના. આમાં 120 લેખા. મને કીધું નંબર લખ્યો છે બોક્સનો. બોલે વિચાર કરો, આમાં ધંધો હાલે. અમે ભાગ પડ્યા દુકાનના. પછી દુકાનના ભાગ પડ્યા, એમાં મારા ભાગમાં આવ્યો એક બલ્બ, માં લઈ ગયા પંખો, અને શું લઈ ગયો? હજુ 2 તાળા લઈ ગયો. આટલું અમે ભાગ પાડ્યું છે, બાકી કઈ બધું નહીં. અમે જીને બૂટ આપતા, પેર નીચે ઉતરે, ઉપર ચડાતા નોખા. એવો ડીપ ફોલ્ટ માલ આવી ગયો. ધમાને આપ્યા હતા. ધમો કે હું દિવાળીની પહેરીશ, ચા કાઢે ત્યાંથી તૂટી નથી નીકળ્યા સીધા. તાણી મને ધમાએ કહેતા કે હું દિવાળીની પહેરીશ, ડોખા જ પડી ગયેલા. આવા સાહેબ બૂટ અમે વેચ્યા છે. 2 ધંધા કર્યા, એક આ ગાવાનો. ગાવામાં અમે 2 શખ્સ છીએ, હું મારા 2. પણ અમને ધંધો થતો નથી સાહેબ. વાહ વાહ વાહ, દુઃખની વાત છે પણ કરવી પડશે. મારી માટે હર એક વાત દુઃખની છે, કારણ કે સુખ શું છે મને ખબર નથી. મને ભૂખ સિવાય કઈ સમજણ આવી જ નહીં. આ દુનિયામાં હું શું લેવા આવ્યો છું બાપુ, મને ખુદને ખબર છે નહીં. તમે તમને દાખલો આપો, હું ડાયરામાં જઉં છું, પૈસા આવ્યા ઘરે આપ્યા, ડાયરામાં જો પૈસા આવ્યા ઘરે આપ્યા, પાછો ડાયરામાં જો પૈસા આવ્યા ઘરે આપ્યા. હું તો ઘરે ખાતો નથી. તું ઘરે શું લેવા પૈસા આપું? હું કોઈ દાડીઓ છું, મજૂર છું, એનિમલ છું, કોણ છું? ખબર નથી, આપું છું. પણ આ દુનિયામાં માણસ પોતાના માટે નહીં, બીજા માટે આવે છે. પોતાની બહેન માટે, દીકરી માટે, મા માટે, બાપ માટે, ભાઈ માટે. માણસની એક પણ ઈચ્છા પોતે ખુદ પૂરી કરી શકતો નથી. આ યાદ રાખ, પોતાની ઈચ્છા. આપણી ઘણી બધી ઈચ્છાઓ આપણે પૂરી ન કરી શકીએ. આપણે ઘરે કહેજો નીકળાય હતી, કાં ઈચ્છા છે નહીં પૂરી થવા દે. તમારે ખાલી મહેનત જ કરવાની આ દુનિયામાં. મને ખબર ન હોય. મને યાદ છે મારા બાપુને એકવાર વીસી ગળેલો, આજથી 40 વર્ષ પહેલા. ને મારા બાપુજી મીંડા બોલવા ગાયલું. મેં જીજી દરબારનું ગામ છે, અહીંયા આપણે ગાયરે બોલી તો આપણું ખરાબ લાગે. અરે બેટા કે મારાથી રહેવાતું નથી, મને પીડા થાય છે બેટા. બાપુજી હું શું કરું? મને કે બેટા થોડુંક લઈ આય મારા હાથું. સાહેબ ઈટાને હું 3 દેશની થેલી લાવ્યો, દેશની 3 થેલી. બાપુજી પીવે તો પીડા ઓછી થઈ જાય. 3 થેલી પીધી સાહેબ, વીસી વધી ગયો, દારૂ ચડી ગયો. બોલો ગાયું તો તોય બોલ્યા બોલ્યા બોલ્યા, ઓલી દુઃખમાં નશામાં 2 બાજુ પીડા જ હતી સાહેબ. આ વસ્તુ એવી છે બેટા.
મારા લાખો ચાહકો છે. એક ચાહકના ઘરે બાપુ હું જો મને જોઈને બહુ ખુશ થઈ ગયો. આખો ટોન બદલાયો ને મારો. મને જોઈ બહુ ખુશ થઈ ગયો કે હકાભા આવ્યા અને પાણીનો તાસ લાવ્યો મારા પગ ધોવા. પણ મારા દીકરાને ખબર નહોતી કે મારા પગ હગુભાઈએ બેદી ધોયા છે નહીં. હગુભાઈએ પોતાના પગ બેદી ધોયા નથી. મને કે બાપુ તાસમાં પગ મૂકો. મેં તો કારો કારો મહેશ જેવો પગ તાસમાં મૂક્યો. એટલો બધો પગ કારો છે સાહેબ, બતાવું તને બેટા? તો વાંધો નહીં ને કે આપણે બતાવી શકીએ છીએ. તાસમાં મૂકો. મેં તો આ પગ મૂકો તાસમાં. મારા દીકરાએ એવો કહીશું પાણી થઈ ગયું કાતરા નાગના ઝેર જેવું કારું મહેશ. મેં તો હારો પીસે તો હમણાં ઘુમરી ખાઈને પડી જાય છે. પણ એટલો બધો આશિક નહોતો, હારો નાસિક લાગ્યો મને તો. એટલો બધો આશિક નહોતો એને કંઈક ઝાડમાં પાણી નાખ્યું સાહેબ. હવારમાં ઝાડ બળી ગયું સાહેબ. પાણીનું પોઈઝન કરના કેવા પગ હોય છે પણ છતાં તમારું ચાલે છે. આને કહેવાય છે કૃપા. કૃપા વિના દુનિયામાં કઈ હાલતું નથી. લાખો કલાક 1.5 લાખ કલાકાર ગુજરાતમાં છે સાહેબ. કેટલા? 1.5 લાખ હાલે છે. કેટલા બજારમાં ટોપ લેવલમાં 13 જ ટોપ. 14મો કલાકાર તમને કોઈ દેખો કે બધાય સારું ગાય છે. મારું મારા કરતા સારા હાસ્ય કલાકારો છે, સારા સાહિત્ય કલાકારો છે. પણ મને લોકો સાંભળે છે. આ કૃપા છે એટલે જ તે પરમાત્માની કૃપા થાય ત્યારે લોકો તમને સાંભળે. તમે જે બોલો એ હાલું જાય એટલે તમારા બાપુનું છે. અને દુનિયામાં હવે પહેલા એવું હતું કે આબરૂ માટે માણા મરી જતા બાપુ. હવે આબરૂ જેવી કઈ વાત છે નહીં. તમે કોકનું 2 કરોડનું બોચું મારી દો સમાજનું, પછી 12 મહિના પછી 50 લાખ રૂપિયા આપો, સમાજ તમારું સન્માન કરે પાછું. તરત આબરૂ પાછી. આબરૂ જાય ને આવે. હવે આબરૂ માટે મરવા આવે એ ગયા છે. હું તો 1.5 કરોડ બોચું મારી અને 50 લાખ સમાજે દાન કરો. હારી બને હાલતા થાવ. સમય બદલાવો, બહુ સમય બદલાવો. રામદાસ બાપુનું ગીત છે, માણસ વયું જાય પછી ગવાય છે પણ જીવતા માણસ માટે ગવાય ખરું? તો એના મેં શબ્દ બદલાઈ ગયા. પણ ગીત કેવું છે? માણસની યાદમાં જીવન બન્યું છે ઉદાસ તમારા ગયા પછી, તમારા ગયા પછી પૂનમ બની છે અમાસ તમારા ગયા પછી, તમારા ગયા પછી, તમારા ગયા પછી. આ માણસ ગયા જાય પછીની યાદમાં છે. પણ જીવતા માણા માટે આ ગવાય ખરું? તો હા. કે કોની માટે? કે જે વ્યક્તિ પોતાની પત્નીથી એટલો કંટાળી ગયો હોય, ઘરે આવી ગયો હોય, બધી પત્નીની વાત ન કરતો પણ જે અતિ કંટાળો લેવાતો હોય ધણીને કે આ નહીં જીવા દે, તો પતિ માટે ગાવું હોય તો કેવા શબ્દ આવે? જીવન બન્યું છે ઉદાસ તમારા આવ્યા પછી, તમારા આવ્યા પછી, તમારા આવ્યા પછી દેણું કરી નાખ્યું હદ બાર તમારા આવ્યા પછી, તમારા આવ્યા પછી માથામાં નથી રહ્યા વાર તમારા. દુઃખની વાત છે પણ કરવી પડશે. આવી ભયાનક દુઃખની વાતો દુનિયામાં નીકળું સાહેબ. દુઃખને ટ્રાન્સફર કરું છું સુખમાં. સુખમાં ટ્રાન્સફર કરું છું. હું જેટલી વાતો કરું છું મારી આપ બીત્યું છે, જે જોયું છે ટ્રાન્સફર. તમારી માટે મારા બાપુએ 700 વીઘા જમીન વેચી, તમારી માટે આનંદની વાત છે પણ મારી માટે દુઃખની વાત છે. તમે ખુશ થાવ છો કારણ કે મારા બાપાએ વેચી છે, તમારું કઈ જાતું નથી આમાં. તમે એમ કેવો ડફોડે સારો બધું વેચી નાખ્યું. એટલે ગઝલો જેને સાંભળ્યું હોય તો પિયુષ સિવાય સાંભળે નહીં. હા, એ જે ગઝલ ગાય સાહેબ એટલે એમ થાય આપણે કે હવે હોઈ જવાય, કારણ કે મગજમાં કરી જાય. બહાર જતા હોય ને તમે બાઇક બંધ કરી દો કે પિયુષભાઈની ગઝલ યાદ આવી છે. અને મારા દીકરા જેવો છે. મારા દીકરી 30 વર્ષનો છે, હજી લગ્ન કરવાના બાકી છે. જીવન બોલી જશે ઉદાસ, ધ્યાન રાખજે. આ ચિરાગ ભાઈ છે.
એટલો રૂપાળો છે પણ દીકરી કોઈ આપતું નથી. પૂછે છે કે દીકરો શું કરે છે તો કે આમ 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 કઈક કરે છે. તો જોવા વાળા પછી આમ 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 કરે કે જા વયો જા વયો જા. સાહેબ આ મંજીરા એના માથાનો દુખાવા બેઠા છે. ચિરાગને દીવો થાય અને દીવો હવે ફફડાટ ફડફડ. આપ સૌને કહું છું ક્યાંય કિના સમાજનો હોય આ દીવાને તમારે જો એક ધારો રાખવો હોય તો દીકરી આપજો ને ગમે ત્યારે ઓલવી જાય છે ને આપણે બધા ભૂંડા લાગશું. હા તો પિયુષભાઈને હું કહું કે આ પધારો થોડા પૈસામાં જાજો આનંદ કરાવો બધાને. જય માતાજી જય મોગલ.